तुलसी दयान छोड़िए जब लग घट प्राण। दया धर्म का मूल है, पाप का मूल अभिमान। तुलसी दया न छोड़िए जब लग घट में प्राण। જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ હોય ને ત્યાં સુધી કોઈ દિવસ દયાને છોડાય નહીં, કારણ ये दया धर्म का मूल है ने पाप का मूल अभिमान। तुलसी दया ने न छोड़िए जब लग घट में प्राण। ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, गधे से गधा मिले तो करे लातम लात। आवा एक गामड़ा गामनी अंदर एक साधु फरता फरता वस्ती चेतवा माटे निकळेला। एमा एक बेनना घीरे शब्द नाखीने उभा रह्या, अलाख निरंजन। हवे शब्द नाखीने उभा रह्या त्यारे बेन बराबर घंटीलो लईने पोते दळवा बैठा था। आगळना जमानामां जे आपणे अत्यारे घंटीओ आवी त्यारे घंटीओ नहोती। घंटी माटे थई अने बे पत्थरनी अंदर वच्चे लाकड़ू होय, एमां एक खीलडो राख्यो होय अने एक हाथो राखी अने एने दळता दाणा थोड़ा थोड़ा ओरता जाए अने बेन घंटूलो फेरवता जाए एटले लोट बधो थाळामां पड़तो जाए। हवे बापू सवाल नाखीने उभा रह्या ने त्यां बराबर आ बेनने दाणा एक मुठ्ठी भरीने नाख्या एटले विचार कर्यो के आटલું દળાઈ જાય પછી બાપુને લોટ કરાવું। एम करी अने दळवा लाग्या। एमां बापूनी एक धारी नजर घंटूला उपर पड़ी अने बापू मींडा रोवा। बापू साना रहीए नहीं, विचार कर्यो। बेन ने ऊभा थई गया, बापू रोवा मींडा एटले तरत कहेवा लाग्या अरे बेन, अरे बापू तमने शुं थई गयुं? पण बापू न बोले हा के न बोले ना, रोवा ज मींडा। साना रहीए नहीं। आडोशी पाडोशी मांथी बधा माणसो भेगा थई गया के बापू साना केम रहता नथी। એટલે આડોશી પાડોશી આવીને કહેવા માંડ્યા કે ભાઈ તે લોટ નહીં કરાયો હોય એમાં બાપુ રોવા માંડ્યા છે, લોટ ઓછો પડ્યો છે એમાં રોવા માંડ્યા છે। બાપુને ઘણાય પૂછવા લાગ્યા કે બાપુ તમને વાંધો શું પડ્યો, જે કાંઈ હોય અમને કયો, એનો તમને રસ્તો કરી દઈ। પણ બાપુ સાના રહીએ તો રસ્તો બતાવે ને, સાના જ ન રહીએ। ગામ આખું ભેગું થઈ ગયું, આડોશી પાડોશીના ગામ ભેગા થઈ ગયા અને 100-200 माणसों थई बापू ने समझावे पण बापू कोई वाते समझे नहीं अने साना रहीए नहीं। हवे एम करता करता विचार कर्यो के आ तो भारे करी गामना 2 दी सुधी खाधुं नहीं, बधा एमनाम त्यां बैठा पण बापू साना रहीए तो जवाब दिए। बापू कांई साना रहीए नहीं, कांई जवाब मळे नहीं। गामना बधामां विचारमां पड़ी गया के हवे शुं करवुं। त्यारे कोक गईढा माणस हता एने कीधुं के भाई आमां आपणने आनी वातनी कांई खबर पड़े नहीं, कोक संत जो होय ने आजूबाजूमां तो एने आपणे बोलावी। हवे गामनी बाजूमां मोटुं शिव मंदिर अने शिव मंदिरनी अंदर एक संत, ई संत पासे गया अने गामना बधाए कीधुं के बापू अमारा गाम हालो ने। के केम? के भाई अमारे एक बापू गाममां वस्ती चेतवा निकळ्या हता अने आ बेनना घीरे गया अने ई रोवा मींड्या, साना रहता નથી। કે કાંઈ વાંધો નહીં, હાલો આવું। સંત પધાર્યા, આવીને જોયું બાપુ સાના રહીએ નહીં। સંત કહેવા લાગ્યા કે શું તમને બાપજી તકલીફ પડી છે, મને કહો તો હું તમને એનો કાંઈક રસ્તો કરી બતાવું। પણ બાપુ સાના રહીએ નહીં। પછી સંતે વિચાર કર્યો કે ભલે બાપુ સાના ન રહીએ। પછી ઓલા બેનને પૂછ્યું કે આ સંત જ્યારે લોટ માગવા આવ્યા હતા ત્યારે અહીંયા શું હકીકતમાં શું હતું? એટલે બેને કીધું કે જો હું આ જગ્યાએ બેઠી હતી અને હું અહીંયા દળતી હતી કે બરોબર, અને હું આમ કરીને આમ દાણા નાખતી હતી અને ઘંટુલો ચાલુ હતો અને બાપુએ આવીને અલખ નિરંજન કીધું એટલે મને એમ થયું કે હું આટલા લોટ કાઢી લઉં, દળી લઉં ને એટલે બાપુને લોટ કરાવું। પણ બાપુ તો એક ધારા બાજુ જોઈ રહ્યા અને વિચાર કર્યો કે હવે શું કરવું। બાપુ પછી
પછી કે બાપુ રોવા જ માંડ્યા સીધા. પછી કે એમને જવાબ દીધો નહીં. બરોબર એમ હતું ને કે હા કે કાંઈ વાંધો નહીં. પછી એને તો કે તમે થોડા થોડા બધા આઘા ઉભા રહ્યો. ગામના થોડા થોડા આઘા ઉભા રહ્યા એટલે જે સંત હતા ને એ આ જે રોવા માંડ્યા હતા એ સંતનું બાવડું પકડ્યું. બાવડું પકડી અને જ્યાં ઘંટુલો હતો ત્યાં લઈ ગયા અને ઘંટુલાનું પડ હતું એમ ઊંચું કર્યું. હવે એ ઊંચું કરી અને ઘંટી હારે જે ખીલડો હોય ને લોખંડનો, એ લોખંડના ખીલડા હારે ફરતા 10-15 દાણા ચોટેલા. એ 10-15 દાણા હતા ને એ બાપુએ આ બાપુને બતાવ્યા. હવે જે આ બાપુને બતાવ્યા દાણા, ત્યાં તો બાપુ મીંડા દાંત કાઢવા, રાજી રાજી થઈ ગયા, ખુશી ખુશી થઈ ગયા. પછી ગામના બધા વિચારમાં પડ્યા કે આ 2 દીથી આ બાપુ એક ધારા રોતા હતા, અમને તો આમાં કાંઈ ખબર પડી નહીં. એટલે કે બાપુ આમાં તમે શું આને કર્યું કે દાંત કાઢવા માંડી ગયા. બાપુ કે ભાઈ જુઓ આમાં બીજું કાંઈ નથી, પણ આ સંત જ્યારે લોટ માગવા આવ્યા ને ત્યારે વસ્તી ચેતવવા જ્યારે આવ્યા ત્યારે આ બેન દળતા હતા. એટલે એક નીચેનું પડ છે એ ધરતીનું અને ઉપરનું પડ છે એ આકાશનું, અને એની વચ્ચે આપણે બધાય છીએ ને મનુષ્ય, એ બધાય દાણા છે. અને એ ભગવાન ઉપરથી દાણા નાખે રાખે અને ઘંટોલો ફેરવે રાખે. એટલે આપણે બધાય જે મનુષ્ય રહ્યાની એક દી લોટ થઈ જવાના છે. લોટ કેવા? લોટ. એટલે બાપુને એમ થયું આની ભેગો તો આ મનુષ્ય ભેગો તો હું પણ લોટ થઈ જઈશ. એટલે એને રોવું આવ્યું. પછી કે હા હવે એને જે મેં બતાવ્યું એ જે આ ભક્તિરૂપી ખીલડો છે, ધર્મ ભક્તિ, આ જે ખીલડો છે, તો મેં સાધુને એટલો સમજાવ્યો કે ભાઈ આ બીજા બધાય તો ઠીક, પણ તું તો આ ખીલડાની હારે એટલે કે ભક્તિ હારે ચોટેલો છો. શેની હારે ચોટેલો છો? ભક્તિ હારે. એટલે ભક્તિ હારે ચોટેલો રહ્યો ને એ દાણો તો આખો નાખો રહેશ. માટે મૂર્ખા તું શું કામ રોવેશ? તું તો આખો નાખો રહેવાનો છો. એટલે જો ભક્તિ હારે આપણે ચોટેલા રહીશું, ધર્મ નિયમ ભક્તિ દયા આમાં બધાય જો આપણે કર્મ કરતા રહીશું તો આપણે આખે નાખા રહીશું. અને આવતો જન્મે પાછો આપણે પૃથ્વી ઉપર અધૂરા કાર્ય જે કરવાને માટે આપણે આવ્યા છીએ, મનુષ્ય લોકની અંદર ભક્તિ કરવા માટે આવ્યા છીએ, તો થોડી થોડી ભક્તિ બધાય કરતા રહી તો પણ આપણે આખા રહીશું. માટે ભક્તિની હારે ચોટેલું રહેવું એ જ આપણો ધર્મ છે.